નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે વાવ, થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોએ વીજ કંપની દ્વારા અપાતા વળતરમાં અન્યાય થતો હોવાની રજૂઆત કરી યોગ્ય વળતરની માંગ કરી છે. આ વીજ લાઇન વાવ, થરાદ જિલ્લાના રાધા નેસડા ગામથી બનાસકાંઠાના મુંડીના સુધી પસાર થાય છે. આ લાઇન વાવ, થરાદના 25 ગામો અને બનાસકાંઠાના 3 ગામો સહિત કુલ 28 ગામોમાંથી પસાર થાય છે, જેના કારણે ખેડૂતોની જમીન અને ખેતીને અસર થાય છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમને 30 ઓક્ટોબર 2025ના નવસારી જિલ્લાના વાણિજ્ય હેતુના ઓર્ડર મુજબ વળતર મળવું જોઈએ. આ ઉપરાંત 1 માર્ચ 2024ની ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 200% અને રાજસ્થાન સરકારની ગાઈડલાઈન મુજબ ખેતરના ઇન્ડક્શનના જોખમને ધ્યાનમાં રાખીને વધુ 200% એમ કુલ 400% વધારા સાથે વળતર ચૂકવવામાં આવે. આવેદનપત્રમાં અન્ય માંગણીઓ પણ સામેલ છે. ખેડૂતોને કલેક્ટર દ્વારા નોટિસ અને લાઇનનો નકશો ફરજિયાતપણે મળવો જોઈએ, તેમજ ખેડૂતોના ખેતરમાં પ્રવેશતા પહેલા તેમની મંજૂરી લેવી અને સરપંચ, તલાટી, ગ્રામસેવક, મામલતદાર, ખેડૂત માલિક અને પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરીને સહી સિક્કા કરાવવા જોઈએ. ખેડૂતોએ પણ રજૂઆત કરી છે કે પાવર ગ્રીડ કંપનીને મળતા પોલીસ પ્રોટેક્શનનો ખેડૂતો વિરુદ્ધ દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવી જોઈએ. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તેમના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ ગાંધીજીના શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરશે. આ સ્થિતિમાં ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિની સંપૂર્ણ